કદાચ વિદાય થતી હોય છે, પણ સદગુણોથી વ્યક્તિ સદા અમર રહેતી હોય છે, પોતાના સત્કાર્યોથી અમર રહેતી હોય છે, પોતાના સત સાહિત્યથી વ્યક્તિ અમર રહેતી હોય છે, પોતાના સત્શિષ્યોની પરંપરાથી વ્યક્તિ અમર રહેતી હોય છે અને પોતાના શબ્દોથી વ્યક્તિ અમર રહેતી હોય છે. ગુરુ એમને નથી બનાતું. 38 વર્ષના વાણા વિદ્યા પછી પણ હજારો લાખો હૃદયમાં શ્રદ્ધાનો ટમટમતો દીવો જલતો નથી રહેતો. કેટલી ગુણોની સાધનાઓ કરી હશે, ત્યારે આ વિક્રમસુરીશ્વરજી મહારાજા આજે પણ હજારો લાખો લોક હૃદયની અંદર એવા જીવતા અને જાગતા છે. એક સરસ મજાનો ઉપવન હોય, હજારો પ્રકારના પુષ્પો એની અંદર હોય, દ્વિધાઓ થઈ જાય કે કોને માણીએ ને કોને ન માણીએ. સદગુરુના જીવનની અંદર આવા હજારો સદગુણો મગમગાયમાન હોય છે. ઘણા ગુરુ ભગવંતો પોતાના અનુભવની વાતો કરતા હોય છે, કરે છે અને આ સદગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે. વિક્રમસુરીશ્વરજી મહારાજાને મેં તો જોયા નથી, પણ અમારા ગુરુદેવના શબ્દના માધ્યમે જરૂર માણ્યા છે. હજારો ગુણોમાં વિક્રમસુરી મહારાજનો અને એમ કહેવાય કે એમના સમુદાયનો આંખે ઉડીને વળગે એવો જો કોઈ એક ગુણ હોય તો એ છે ગુણાનુરાગ. જે ગુણ વગર બાકીના બધા જ ગુણો ખોખલા છે. જ્યાં ગુણાનુરાગ છે ત્યાં ક્યારે પણ નિંદાઓ થતી નથી, ખુજલીઓ થતી નથી, કુથલીઓ થતી નથી, પ્રપંચો થતા નથી, ટાટિયા ખેંચો થતી નથી, સ્પર્ધાઓ થતી નથી, આગળ આવવાની હોડ થતી નથી, બીજા પ્રત્યે દ્વેષ કે અસદભાવો થતા નથી. અમારા ગુરુદેવ વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાની જીવનભર વાંચનાઓ સાંભળી અનેક વખત વિક્રમસુરીશ્વરજી મહારાજાના નહીં પણ આત્મારામજી મહારાજ, કમલસુરી મહારાજ, લબ્ધિસુરી મહારાજ અને વિક્રમસુરી મહારાજ એમના આંખે ઉડીને વળગે એવા ગુણોને નેત્રદીપક વાતો પણ સાંભળી છે. ગુરુદેવની વાંચનામાં એક વખત સાંભળેલું કે વિક્રમસુરી મહારાજ પોતાની વાંચનામાં સાધુ સાધ્વીજી ભગવંતોને કહેતા હતા, તમે લોકો સંવત્સરીના દિવસે નૌકારસીનું પચકાણ કરશો તો હું ચલાવી લઈશ. સંવત્સરીના દિવસે નૌકારસીનું પચકાણ કરશો તો ચલાવીશ, પણ તમે કોઈ પણ સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકાની નિંદા કુતલી પંચાત કે ઘસાતું બોલશો એ હું નહીં ચલાવું. આ એક બહુ મોટી વાત હતી. સાધના કરવી વસ્તુ અલગ છે અને આવો ગુણાનુરાગ, અને હું તમને કહું ને, બહુ જ મારા અનુભવની વાત કહું, જે આદ્ય સ્થાપકની અંદર હોય ને આખા સમુદાયની અંદર આવે છે. આ આત્મકમલ લબ્ધિ અને વિક્રમ સમુદાયને આખી એક વિશેષતા આપણે જોઈએ. એમનામાં ચારે બાજુ ગુણાનુરાગ દેખાશે. આપણામાં કદાચ ગુણો ઓછા વધતા હોય તો ચાલે, પણ દોષાનો વાત તો ન જ જોઈએ. ઘસાતું બોલીએ છીએ એ આપણી હીનતાનું સૂચક છે. લબ્ધિ વિક્રમસુરી સમુદાયના આખા સમુદાય ઉપર દ્રષ્ટિપાત કરીએ, બધા તમને લગભગ ગુણાનુરાગી દેખાશે. બધા આમ એવું લાગે ને કે જાણે આખા સમુદાય ઉપર એક સરખી કૃપા વરસતી હોય ને, એ સમુદાયમાં તમે એન્ટર થાવ ને એટલે આ બધા ગુણો આવી જ જાય. અનુભવ કરવો હોય તો કરજો, હો ભૈયા, ના હોય તો આવી જાય.
નંબર 1 ઘોડાનું રાગ, નંબર 2 કવિત્વ. આજે પણ જુઓ હજારો સ્થવાનો, જ્યાં જુઓ ત્યાં એટલા મીઠા મધુરા ભક્તિ રસથી તર બતાવ એવા સ્તવનોનું સર્જન આ લબ્ધિ સુરી મહારાજ હોય, આ કમલ સુરી મહારાજ, વિક્રમ સુરી મહારાજ અને સાથી જાણે એક આમ હતોટી બેસી ગઈ, પેન લે કાગળ આવે અને આખા સ્તવનોની જાણે આનંદગંજી મહારાજે યાદ આવી જાય, સ્તવનોની રચના સહજ થઈ જાય. કવિત્વ ત્રીજા નંબરની અંદર કોકિલ કંઠ. કેટલા એક બે નહીં પણ ઢગલાબંધ સાધુ અમારા અજિત્ય સુરે સાંભળો એમને એક વખત કોકિલને પણ તમે બાજુમાં ભૂલી જાઓ, કોકિલ કંઠત્વ પણ આવી જાય અને પુણ્ય પ્રભાવકતા આ બધા જ ગુણો એ વિક્રમ સુરેશ્વરજી મહારાજામાં હતા, આખા સમુદાયની અંદર પણ આવી જતા હોય છે. બહુ મજાની વાત છે. વિક્રમ સુરી મહારાજના ગુણાનું વાત કરી અને આપણે રવાના નથી થવું, પણ એમનામાં જે નેત્રદીપક ગુણો હતા, શાસનને જે નેત્રદીપક ગુણોને એમને ભેટ આપી છે જીવનમાં ઉતારીને, આ ગુણો આપણામાં આત્મસાત થાય તો આ ગુણાનુવાદ ખરેખર સાર્થક થાય. આજે હમણાં ઈશ્વરમસુરી મહારાજે વાત કરી એક તિથિ બે તિથિ, તમે અહીંયા બેઠા છો એમને ખબર હોત તો ન બોલત હો પાછા. कई सालों से ये सब बातें चलती आ रही है. संघ आखो मैदान થઈ રહ્યો છે. યુવા પેઢી ધર્મથી વિમુખ થઈ રહી છે. મહાત્માઓ તમારા મગજમાં એમ છે મહાત્માઓ લડે છે અને મહાત્માઓ લડાવે છે, હકીકત સાવ અલગ છે. અમારા ગુરુજી કહેતા હતા લગભગ 2032 નું ચોમાસું સાહેબ દાદર જ્ઞાન મંદિરમાં આરાધના ભુવનમાં અમારા ગુરુજીનો અને જ્ઞાન મંદિરમાં વિક્રમ સુરેશ્વરજી મહારાજાનું. તમે કાઉન્ટર પાર્ટ ને સમવાળિયા હો ને તો કોમ્પિટિશન તો થાય ને, ક્ષેત્ર ચાહે ક્રિકેટ નું હોય, બિઝનેસ નું હોય કે ધાર્મિકતા નું હોય, જ્યાં સમવાળિયા ભેગા થાય ને એટલે કોમ્પિટિશન ઊભી થયા વગર રહે નહીં. જ્ઞાન મંદિર ને આરાધના ભવન નું ડિસ્ટન્સ 2 મિનિટનું. પ્રવીણભાઈ કેટલું? 2 મિનિટનું. અને બે આવા ધુરંધરોના ચોમાસા એ વખતે કેટલાક ખણખોદિયા શ્રાવકો પણ હોય, એટલે આ ખણખોદિયા શ્રાવકોએ એવી એક વાત ફેલાવી, અમારા ગુરુ મહારાજને કીધું આ વખતે આપને કપરા ચઢાણ છે. આ વખતે ગુરુ મહારાજ કે કેમ? બોલો શ્રાવક બોલ્યો કે આપની સામે જ્ઞાન મંદિરમાં વિક્રમ સુરી મહારાજ છે અને અમારા ગુરુ મહારાજ ચાણક્ય બુદ્ધિ હતા. આવા એક શ્રાવકના મનમાં પણ આવી કિન્નાખોરી ચાલે નહીં. અને ગુરુ મહારાજ તરત ગયા વિક્રમ સુરી મહારાજ પાસે. પેલા શ્રાવકને બધા હતા, પ્રવચન હતું, બંનેનું પ્રવચન, અને લોકોને એમ હતું આ ચોમાસું ચડે કે આ ચડે, કોની વધારે કોમ્પિટિશન વાહ. ત્યારે અમારા ગુરુ મહારાજ અને વિક્રમ સુરી મહારાજ જ્ઞાન મંદિરને એક પાટ ઉપર આવી અને પહેલો શબ્દ બોલ્યા, પ્રવીણભાઈ અમે અહીંયા આવ્યા છીએ, અમે એકબીજાની સામે નથી પણ અમે એકબીજાની સાથે છીએ. એક વાક્ય જો આજે સમાજની અંદર વ્યાપિત થઈ જાય, અમે સામે નથી પણ અમે સાથે છીએ. તમે જુઓ આ ગુણાનુરાગ અરસપરસ કેવા હોય છે. અમારા ગુરુજી કહેતા હતા ડોક્ટર સુરેશભાઈ ભરૂચવાલા, અને જ્યારે આ ભરૂચનો ઉદ્ધાર કરવાની વાત આવી, બધા જ જુદા જુદા મંદિરોને એક કરીને ભવ્ય તીર્થ બનાવવાની વાત આવી,
સુરેશભાઈ સૌથી પહેલા અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ આપ આ જવાબદારી લો, આપ પાસે આવો, આશીર્વાદ આપો, અમારી ઉદ્ધાર કરવાની ભાવના છે. ગુરુ મહારાજ પાસે સાંભળેલા અક્ષરશ શબ્દ છે. ગુરુ મહારાજે સુરેશભાઈને કીધું એ વખતે, ભાઈ મારી પાસે નાના નાના સાધુઓ છે, જવાબદારી ઘણી છે, ભણાવવાના છે, ગણાવવાના છે, વાચનાઓ આપવાની છે, હું આ જવાબદારી વહન કરી શકું એવી ક્ષમતા નથી. બાકી તમે માનો આટલું સરસ મજાનું કામ આવતું હોય, આવો જશ મળતો હોય, કોઈ છોડે નહીં. પણ અમારા ગુરુ મહારાજ પણ હમણાં કીધું એ નિષ્પૃહી હતા. સાધક હંમેશા નિષ્પૃહી હોય, કોઈ એમને ગલગલિયા ન થયા. આગળ વધીને તમે સાંભળીને ચોંકી જશો, ભાઈ મારી ક્ષમતા નથી, જવાબદારી બીજી છે, પણ હું તને રસ્તો બતાવું છું. જા વિક્રમ સુરી મહારાજ પાસે જા, એ સમર્થ છે, સક્ષમ છે અને બધી રીતે તને આ જીર્ણોદ્ધાર કરાવી આપશે. આ વાક્ય ઉપર તમે જુઓ, ગયા અને જાજર માન જીર્ણોદ્ધાર ભરૂચના આજે પણ થઈ ગયા. મહાત્માઓના અરસપરસના પ્રેમ અજબ ગજબના હોય છે, કેમ કે સ્વાર્થ તો તમને છે, અમારે કોઈ સ્વાર્થના લેવા દેવા નથી. સમયની એક મર્યાદાઓ છે, જાણવા મળ્યું છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા અને આ વિક્રમ સુરેશ મને પણ બહુ ગમી ગયું. જ્યારે ગુરુ મહારાજે કીધું, ભાઈ નોકરશી કરશો તો ચાલશે, પણ તમે કોઈની નિંદા ટીકા પુતળી ઘસાતું બોલો એ તો નહીં ચાલે. અંગ્રેજીમાં સુંદર મજાની એક કહેવત છે, ક્રિટિસિઝમ ઇઝ ઇનડિરેક્ટ ફોર્મ ઓફ સેલ્ફ બુસ્ટિંગ. તમારે તમારી જાતને ઊંચી બતાવવી હોય તો જ તમે કોકની નિંદા કરો. તમે કોકનું ઘસાતું બોલો છો, ધેટ મીન્સ તમારી જાતને તમારે ઊંચી બતાવવી છે. આ ગુરુદેવ અને વિક્રમ સુરી મહારાજ એની આત્મીયતા અને પ્રેમ એવા હતા, તમે વિચારો કે છેલ્લે કદાચ જોગાનું જો કે ભવિતવ્યતા કો વિક્રમ સુરેશ્વરજી મહારાજા વિક્રમ સુરી મહારાજ ઘર ઘરમાં પામ્યા, ગોદાવરીમાં ધરણીધર. અને અમારા ગુરુ મહારાજ કે જે માર્ગે જ્યાંથી ગયા છે મારે પણ एकदम शांति